નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો કેવા લોકોથી સંબંધ ના રાખવો અને કેવા લોકોથી હંમેશા દૂર રહેવું એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, એક સારો માણસ ત્યાં સુધી જ રડતો હોય છે જ્યાં સુધી તે સહન કરતો હોય છે. જ્યારે તે સહન કરવાનું બંધ કરી દે છે ત્યારે એની સાથે ખોટું કરવાવાળા રડે છે. નંબર 2, માણસ ત્યારે તૂટી જાય છે જ્યારે તેને કોઈ પણ સમજવાવાળું નથી હોતું. જે લોકો આપણને પોતાના સમજે છે એ લોકો સાથ આપે, બહાના નહીં. નંબર 3, જે તમને ખોવાથી ડરતા હોય, સમજો એ જ તમારા પોતાના છે. નંબર 4, રસ્તામાં લૂંટી લે છે આ દુનિયા હંમેશા એમને જેમને પોતાની કિંમતનો અંદાજ નથી હોતો. નંબર 5, દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જે પોતાની અકળના કારણે સારા સંબંધો ખોઈ દેતા હોય છે. નંબર 6, યાદ રાખજો મિત્રો, તમારાથી વધારે સાચું તમારું સાથી અને હમદર્દ બીજું કોઈ નથી હોઈ શકતું. વિશ્વાસ કરવો જરૂરી છે, પરંતુ જે અરીસામાં દેખાય છે એના સિવાય ક્યારેય પણ આંધળો વિશ્વાસ ના કરવો જોઈએ. લોકોને બદલતા જોઈને તમે તમારા દિલને ટૂંકું ના કરો, કારણ કે જે બદલાઈ જાય છે એમને તમારી જિંદગીથી દૂર કરી દો. અમે એટલા માટે ખુશ છીએ કે અમને મનાવવાવાળું બીજું કોઈ નથી. કેટલીક વાર ઘણા બધા ગુણો હોવા છતાં પણ ફક્ત એક કમી વિનાશનું કારણ બને છે. કેટલાક લોકો ચંપલની જેમ હોય છે, સાથે તો રહે છે પરંતુ પાછળથી કીચડ પણ ઉછાળતા હોય છે. આ કળિયુગ છે સાહેબ. કદર એને નથી થતી જે લોકો સાચે જ સંબંધો નિભાવે છે, પરંતુ કદર એ લોકોની જ થાય છે જે ફક્ત અને ફક્ત દેખાવો કરે છે. ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમ્મીદ ફક્ત પોતાનાથી રાખો, બીજા લોકોથી ક્યારેય નહીં. જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા એ લોકો તમને મળવા માંગે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.